વોઇસ આવે છે ને બરાબર? વોઈસ આવે છે બરાબર? કોઈ રિપ્લાય કરશે? યસ યસ. તો આપણે શરૂઆત કરી પ્રીવિયસ સેશનથી થોડી સમરી કરી અને ત્યાર પછી આજના સેશનમાં આગળ જશું. તો તમને જો યાદ હોય તો આપણે સાત સંબંધ વિશે વાતચીત કરી. યાદ છે? અને ઓનલાઈન જે લોકો જોડાયેલા છે એમને પણ એક રિક્વેસ્ટ છે કે તમે માઈક ઓન કરીને જો રિપ્લાય આપશો અથવા તો શેરિંગ કરશો તો વધારે કન્વીનિયન્ટ રહેશે. તો તમારે જ્યારે પણ કંઈ શેરિંગ હોય અથવા તો કંઈ ક્વેશ્ચન હોય તો માઈક ઓન કરીને આપણે બોલી શકીએ. તો ત્યાંથી એક વાર સમરાઈઝ કરી દઈએ. હા. તો આ સાત સંબંધ પર આપણે થોડી વાતચીત કરી. તો આમાં આપણે કઈ ડાઉટ હોય પહેલા તો એ લઈ લઈએ અથવા તો આપણને એવું લાગતું હોય કે સાત સિવાય પણ બીજું કઈ સંબંધ છે અથવા તો એવું કોઈ સંબંધ જે આમાં કવર નથી થતો. એકચ્યુઅલી આપણે ગયા વખતે ટ્રાય કર્યો મોસ્ટલી કવર થઈ જાય બટ તે છતાં ડાઉટ હોય તો પહેલા અમે લઈ લઈએ આનો બેઝ થોડો ક્લિયર થઈ જાય ત્યાર પછી આપણે જે મેઈન ટોપિક છે ટ્રસ્ટ અથવા તો રિસ્પેક્ટ અને તેમાંથી એક અથવા તો જેવું કન્વીનિયન્ટ રહે એ પ્રમાણે આપણે સેશન લઈશું. તો શું લાગે સંબંધ આટલા જ છે કે એના સિવાય પણ હોઈ શકે અથવા તો આમાંથી કોઈ એક સંબંધ ઓછો હોય અથવા તો ન હોય તો ચાલે? શું લાગે? બરાબર આટલા જ છે. આપણે જોઈએ કે લાઈક અત્યારે જેટલા પણ સંબંધ અહીંયા જોયા અથવા તો આપણે ધ્યાનમાં છે આપણે જેટલા સંબંધો ઓળખીએ અથવા તો જેમાં જીવીએ તો શું લાગે છે એમાં અત્યારે કન્ટિન્યુઅસ હાર્મની અથવા તો એમાં કોઈ પણ પ્રકારનો મતભેદ ન હોય એવું છે? અત્યારની સિચ્યુએશનને ઓબ્ઝર્વ કરી અથવા તો જે પણ નાના મોટા પ્રોબ્લેમ છે સંબંધ એ શેના કારણે હોય? એનો મેઈન રીઝન અથવા તો એવું શું થઈ જાય કે લાઈક સંબંધોમાં આપણે એકબીજાને એવું ઘણી વાર કહેતા હોય ને કે લાઈક એકબીજાને અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતા, સમજી નથી કરી શકતા અથવા તો જાણતા અજાણતા કોઈ પણ રીઝન ન કરવાનું બિહેવ થઈ જતું એનું શું રીઝન શું લાગે? પેલા તો એ થાય છે કે એવું કે મને જ લાગે એવું થાય છે કે શું કામ થતું હશે? અથવા તો સંબંધનો આધાર શું હોય શકે અત્યારે જે આપણે સંબંધ અથવા તો અત્યારે જે સમજીએ છે આપણે સંબંધ એનો આધાર શું હોય? કોર્ડિનેટર ટ્રસ્ટ અને રિસ્પેક્ટ એનો આધાર હોય શકે એવું લાગે. તો શું લાગે તો શું આ સંબંધમાં જે પ્રોબ્લેમ્સ છે તેનો મતલબ એવો થયો કે ટ્રસ્ટ નથી? જો આધાર આપણને એવું લાગે છે કે ટ્રસ્ટ હોઈ શકે અથવા તો રિસ્પેક્ટ હોઈ શકે
તો અત્યારે જે પ્રોબ્લેમ છે એનાથી શું કન્ક્લુઝન? ટ્રસ્ટ નથી મતલબ એવું છે. તો જો સંબંધ છે અથવા તો સંબંધ ઓળખીએ એનો મતલબ કે એમાં એક્સપેક્ટેશન હશે કે ન હોય. હોય શકે. અત્યારે સંબંધમાં જુઓ તો એમ નાના મોટા જે ઈસ્યુ છે અથવા તો જે પ્રોબ્લેમ્સ જે આગળ જતા મોટા થાય છે અથવા તો આપણને દેખાય છે જ્યારે તેનું રીઝન શું હોઈ શકે જેના કારણે એ પછી આગળ જતા મોટા થાય? શું લાગે તમને? ગેરસમજ અથવા તો એકબીજાને ન સમજી શકવાના કારણે અથવા તો પોતાને અથવા તો કોઈ પણ રીતે તમને શું લાગે? ઓનલાઈન કોઈ જો શેર કરવા માંગતું હોય શું લાગે આપણા સંબંધમાં જે પણ કઈક નાના મોટા ઇસ્યુ છે અથવા તો પ્રોબ્લેમ છે એ શેના કારણે હોય છે? તો એવું કહી શકીએ આપણે કે સંબંધ છે બરાબર, તો એનો મતલબ એમાં કઈક એક્સપેક્ટેશન પણ હશે. એવું બને કે સંબંધ હોય ને એક્સપેક્ટેશન ના હોય એવું થાય? જો તો વિચારો કોઈ પણ સંબંધ હોય આ સાત અત્યારે આપણે જોયા એ પ્લસ આપણને જે ખબર એ સંબંધ હોય અને એક્સપેક્ટેશન ના હોય સંબંધમાં કોઈ પણ એવું બની શકે? શું એવું હોય શકે? જે લાગતું હોય એ આપણે શેર કરી શકીએ. જેવું લાગતું હોય તો આપણે એ પ્રમાણે ઓબ્ઝર્વ કરીએ, ન લાગતું હોય તો એ પ્રમાણે. એવો કોઈ સંબંધ અથવા તો આપણી જાનમાં એવો કોઈ સંબંધ હોય જેમાં કોઈ એક્સપેક્ટેશન ના હોય એવું ખરું? ઓનલાઈન જે લોકો છે શું લાગે છે આપણને? એક્ઝામ્પલ લઈને સમજીએ કે પેલો સંબંધ છે માતા પિતા અને પુત્ર પુત્રી. આપણે ગયા વખતે ઓબ્ઝર્વ કર્યું કે પેરેન્ટ્સ અને એમના જે ચાઇલ્ડ હોય તો શું લાગે બે બાજુ શું એક્સપેક્ટેશન હોય શકે? આમ થોડું વિચારીએ બરાબર તો શું લાગે શું હોય મિનિમમ અથવા તો આપણને જે લાગતી હોય શું હશે? માતા પિતાને ભવિષ્ય બાળક પછી બાળક એને સાચવે. પ્રેમ પ્રેમ એક્સપેક્ટેશનમાં હોય ને એટલે બાળકને માતા પિતા તરફ બરાબર. તો અમને જેમ કીધું પરીક્ષિતભાઈ તો પ્રેમને પણ સમય આવતા આપણે જોઈશું. અત્યારે જે આપણે વાત કરીએ છીએ કે અપેક્ષાના રૂપમાં કઈક છે કે તો જેમ અમને કીધું એ પ્રમાણે કે લાઈક પેરેન્ટ્સની ચાઇલ્ડ તરફ કઈક એક્સપેક્ટેશન હોય એ જ રીતના વાયસા વરસા બે બાજુ હોય. તમને શું લાગે રચિત શું આના સિવાય અથવા તો તમને જે લાગતું હોય? ઓકે હા ખરાબ કામ ના કરે હા એક્ઝેક્ટલી. એજ રીતના જે પુત્ર અથવા તો પુત્રી સન અથવા તો ડોટર એમને શું પેરેન્ટ્સ માટે શું લાગે? પેરેન્ટ્સ એમને ગાઈડ કરશે. ઓકે હા.
લાઈક આ રીતના કંઈક અચ્છા જેમ કે ગાઈડ કરે એમની જે નીડ છે એ ફૂલફિલ કરે બરાબર એક લેવલ સુધી જ્યાં સુધી પોતે એ રીતના યોગ્ય નથી થઈ શકતા અથવા તો જ્યાં સુધી કોમ્પિટન્સ નથી આવતું ત્યાં સુધી ગાઈડ કરે અથવા તો જે પણ નીડ છે નાની મોટી નીડ ફૂલફિલ કરે તો આ બેઝિક એક્સપેક્ટેશન જેને આપણે આ સંબંધમાં ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ લાઈક આવી બધા સંબંધમાં હશે કે નહીં શું તો શું લાગે છે આ એક્સપેક્ટેશન અનલિમિટેડ હોય કે લિમિટેડ હોય કે નિશ્ચિત હોય અનિશ્ચિત હોય શું લાગે આમ વિચારીને શું લાગે ખાલી એવું કહી શકાય કે આટલી જ એક્સપેક્ટેશન હોઈ શકે આનાથી વધારે ના હોઈ શકે એવું ના હોય તમને શું લાગે અનલિમિટેડ એક્સપેક્ટેશન હોય ન હોય અચ્છા તો કેટલી હોય લિમિટેડ હશે અથવા તો અનલિમિટેડ નહીં હોય બટ લિમિટેડ તો હશે એવું તમે કહો તમે જેમ કીધું એમ કે ઘણી બધી હોઈ શકે અથવા તો ન કાઉન્ટ થઈ શકે એવું પણ હોઈ શકે તો જોઈએ થોડું ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ પ્રપોઝલ એવો છે કે જે પણ એક્સપેક્ટેશન છે બરાબર અથવા તો આપણે જેને એક્સપેક્ટેશન ને જ એક નામ આપ્યું છે જેને આપણે કહીએ છીએ ફીલિંગ્સ અથવા તો મૂલ્ય અલગ અલગ નામથી આપણે ઓબ્ઝર્વ કરીએ આ જ છે બેઝિકલી એક્સપેક્ટેશન શું લાગે આજ હોય કે એના સિવાય પણ કઈ હોય એક્સપેક્ટેશન ખાલી ભાવની જ એક્સપેક્ટેશન હોય મૂલ્યની જ એક્સપેક્ટેશન હોય એના સિવાય પણ કઈ હોય ઓનલાઈન જે લોકો છે એમને પણ કઈ શેર કરવું હોય તો તમે કહી શકો એક્સપેક્ટેશન આપણે જે વાત કરી એ ઘણી બધી હોઈ શકે અથવા તો લિમિટેડ પણ હોઈ શકે બરાબર તમે માની લો કે એને મારે કેટેગરાઇઝ કરવી હોય તો કેટેગરાઇઝ કરી શકું કે ના કરી ભલે અનલિમિટેડ લાગતી હોય કે લિમિટેડ લાગતી હોય બટ ખાલી કેટેગરાઇઝ કરવી હોય તો થઈ શકે કે ના એવું ન હોય કે અલગ અલગ હોય તો આપણે એને એક અથવા બે અથવા તો ત્રણ કેટેગરીમાં કેમ લઈ શકીએ શું લાઈક એક્સપેક્ટેશન પહેલા આપણે ઓબ્ઝર્વ કરી શકીએ જેમ કે વસ્તુની હોય બરાબર હોય ને હવે આપણે અત્યારે જ વાત થઈ લાઈક ચાઇલ્ડની પેરેન્ટ્સ તરફથી કોઈ નીડ હોય વસ્તુની નીડ હોઈ શકે પછી મૂલ્ય અથવા તો ભાવ અથવા તો ફિલિંગ્સની પણ એક નીડ હોય એના સિવાય બીજી કઈ હોય શું લાગે ઓનલાઈન જે લોકો છે એ પણ તમે રિપ્લાય આપી શકો લાઈક આપણે આપણામાં જ જોઈએ પોતાના બરાબર તો આપણા પેરેન્ટ્સ પ્રત્યે આપણા ફેકલ્ટી અથવા તો ટીચર બીકોઝ આ રિલેશનશિપમાં પણ આપણે છે જ ગુરુ શિષ્ય પછી ભાઈ બહેનના રિલેશનમાં પણ હશું મિત્રવાળા રિલેશનમાં પણ હશું તો શું લાગે આપણે એ રિલેશનશિપમાં છે તો આપણી શું એક્સપેક્ટેશન આપણી શું છે બીજાની અત્યારે પછી જોશું આપણી પોતાની શું છે શું લાગે કાંઈક મેળવવાની ભાવના બટ એ કાંઈક એટલે શું આપણે એ જ થોડું ડિસ્કસ કરીએ એ શું છે વસ્તુના રૂપમાં શું હા ગુરુ હોય અને જો આપણે આપણી જગ્યાએ જોઈએ તો એઝ અ સ્ટુડન્ટ નોલેજની એક એક્સપેક્ટેશન હોય ત્યાર પછી જ્યોતિ દીદી લખ્યું છે કે પેલું રિસ્પેક્ટ મળતું અપ્રિશિએશન મળતું અપ્રિસિએશન રહે ઓકે હા એવી એક અપ્રિસિએશનની એક એક્સપેક્ટેશન એક્સપેક્ટેશન ઓકે એમને બોલવું છે હા અચ્છા જ્યોતિ દીદી તમે અનમ્યુટ કરીને બોલી શકો છો ઓકે હા હા બસ એપ્રિશિએશન મીન્સ કે જ્યારે આપણે સંબંધોમાં કઈ પ્રયાસ કરીએ છીએ બરાબર કે એ હા અપેક્ષા ભલે વસ્તુથી પૂરી કરીએ છીએ કે ભાવથી પૂરી કરીએ છીએ પણ જ્યારે સામેથી એપ્રિશિએશન મળે ને એ એક અપેક્ષા હોય છે ઓકે હા હા એક એપ્રિસિએશન એક જ મિનિટ નેશનલ એન્થમ
હા, જેમ જ્યોતિ દીદીએ કીધું એ પ્રમાણે એપ્રિસિએશનની પણ એક એક્સપેક્ટેશન હોય. લાઈક એને બીજા રીતના કહીએ તો લાઈક આપણા પેરેન્ટ્સની આપણા પાસે જે એક્સપેક્ટેશન હોય સિમ્પલ, એમને કાંઈ પણ આપણા લાઈફ લોંગ આપણી માટે જે પણ કંઈક કર્યું એમનાથી જેટલું પણ થયું એ બેસ્ટ આપી શકે, બરાબર. તો સામે એટલું તો હોય ને, લાઈક ગ્રેટિટ્યુડ અથવા તો જેને આપણે કૃતજ્ઞતા કહીએ, બરાબર. એ ફિલિંગ્સ હોય, એટલી એક્સપેક્ટેશન મિનિમમ હોય કે ના, એવી દરેક રિલેશનશિપમાં આપણે ઓબ્ઝર્વ કરીએ તો કાંઈક ને કાંઈક એક્સપેક્ટેશન હોય. તો એમાં જો એક્સપેક્ટેશનને પણ આપણે કેટેગરાઇઝ કરવી હોય તો એક તો આપણી કંઈક ફિઝિકલ નીડ હોય અને બીજી એક આપણી હોય કે વેલ્યુઝને લઈને અથવા તો જેને આપણે કહીએ છીએ ભાવનાત્મક. આ બે જ હોય કે આના સિવાય શું લાગે? એક પ્રપોઝલ એવો છે કે બે જ હોય, બરાબર. એક તો હોય કાં તો ફિઝિકલ કોઈ એક્સપેક્ટેશન હોય નીડને કારણે, અને બીજી આપણે એવું કીધું કે ભાવનાત્મક અથવા તો જેને આપણે કહીએ છીએ ફિલિંગ્સ રિલેટેડ, ઇમોશનલ એક્સપેક્ટેશન જે પણ હોય પરિવારમાં, સંબંધમાં. તો શું લાગે છે આના સિવાય કઈ હોઈ શકે ત્રીજી? તો એવું દેખાતું નથી અથવા તો એવું ઓબ્ઝર્વેશનમાં નથી આવતું કે આ બે અથવા તો આના સિવાય ત્રીજી પણ હોઈ શકે. તો હવે આપણે જોઈએ, ઓબ્ઝર્વ કરીએ કે આ બેમાંથી આપણે મેક્સિમમ એફર્ટ કઈ નીડ ફૂલફિલ કરવા માટે કરીએ? શું મેક્સિમમ ફિઝિકલ નીડ, અને આ જે પક્ષ છે અથવા તો આ જે નીડ છે એની માટે ઉપર પર કઈ નીડ વધારે તમારું શું છે? ઓલું વધારે સેકન્ડ વધારે આ વધારે ઇમ્પોર્ટન્ટ. ઓકે, અને અત્યારે આપણે એફર્ટ કેની માટે કરીએ? ઓવરઓલ આપણે જોઈએ, આપણું ફેમિલી જુઓ, આપણી સોસાયટી જુઓ, ઓવરઓલ વાતાવરણમાં સૌથી વધારે એફર્ટ કઈ વસ્તુ માટે થાય? વન ઓર ટુ? અને બીજી રીતના ઓબ્ઝર્વ કરે આપણા પરિવારમાં અથવા તો આપણા ફેમિલી જે પણ કંઈક નાના મોટા ઇસ્યુ છે અથવા જે પણ કંઈક પ્રોબ્લેમ છે એ મેક્સિમમ આ વન ના લીધે અથવા તો ટુ ના લીધે. એટલે સુવિધા અથવા તો ફિઝિકલ ફેસિલિટી ઓછી છે એના કારણે વધારે પ્રોબ્લેમ છે કે વ્યવહારમાં, બિહેવિયરમાં અથવા તો વર્તનમાં હાર્મની નથી અથવા તો સારું વર્તન નથી કરી શકતા એકબીજા સાથે, એના કારણે વધારે પ્રોબ્લેમ છે? શું લાગે? આપણે જ જોઈએ, આપણા ફેમિલીમાં જોઈએ, આપણી આજુબાજુ જ્યાં સુધી આપણું ઓબ્ઝર્વેશન હોય ત્યાં સુધી આપણે ઓબ્ઝર્વ કરીએ તો શું લાગે અને મેક્સિમમ ઇસ્યુ છે જેટલા એ કેના કારણે? વન ઓર ટુ? સેકન્ડ તમને બે હોઈ શકે, બટ મેજોરિટી જોઈએ તો ઓવર. હા, મે બી એવું બની શકે કે આપણા પરિવારમાં તો આ ઇસ્યુ હોય જ નહીં, બરાબર. બટ સોસાયટી અથવા તો સોસાયટીનો વ્યૂ અહીંયા જેટલા આપણે છે અને ઓનલાઈન છે એ બધા સારા જ છે, આપણા ફેમિલી બધા એને સારા જ છે એ માનીને જ થાય. બટ ઓવરઓલ ઓબ્ઝર્વેશન કરીએ આખા લાઈક સોસાયટી એટલે કે આટલો આખી હ્યુમન રેસ નું ઓબ્ઝર્વેશન કરીએ તો શું લાગે? આ મેક્સિમમ પ્રોબ્લેમ. આવું શું કામ કહી શકીએ આપણે અથવા તો આનો રીઝન કે જુઓ અત્યારે જેટલા પણ તમે આપણે રોજ ડેઈલી ન્યૂઝ અથવા તો જે પણ આપણે વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવતી લાઈક એક તો આપણા ઓબ્ઝર્વેશન પોતાના હોય, બીજા પરિવારના હોય, સોસાયટીના હોય, અને બહારના ઓબ્ઝર્વેશન આપણે ન્યૂઝથી લીધા હોય જનરલ. મેક્સિમમ ન્યૂઝ તમે જોશો ને તો આના કારણે લોકો અથવા તો માણસો દુઃખી થયા હોય અથવા તો કોઈ સુસાઇડ કર્યું હોય અથવા તો કંઈક પ્રોબ્લેમ આવ્યા હોય એ બહુ ઓછા હશે, બટ આના કારણે ના ઇસ્યુ જોશો ને તો મેક્સિમમ અત્યારે ના એવું જ છે કે એવું મને લાગે? શું લાગે? કદાચ જો હું ખોટો હોય તો કહેજો. આવું જ છે અત્યારે. તો જો આ ફિઝિકલ નીડ જે છે ને આપણી એને ફૂલફિલ કરવા માટે કેટલા બધા રસ્તા છે. આપણે સ્કૂલ જઈએ, બરાબર,
પછી એના પછી કોલેજ, ત્યાર પછી જોબ, પછી એના પરથી જે પણ મની અથવા તો બિઝનેસ થી આ બધી નીડ ફૂલફિલ થઈ શકે થાય છે કે નહીં? આ નીડ છે એ ફૂલફિલ કરવા માટે આપણે શું કરીએ? એના કોઈ ઇન્સ્ટિટ્યુશન, એના કોઈ ક્લાસીસ એવું કંઈ છે? અથવા તો આ કેવી રીતના થઈ શકે? અત્યારે આ નીડ તો આપણે સમહાવ હોય જ છે, બરાબર, બધાને આ ઇનનીડ છે અથવા તો આને આપણે અલગ ન કરી શકીએ. આપણે એવું ઇમેજિન કરી શકીએ કે વિધાઉટ એની એક્સપેક્ટેશન અથવા તો વિધાઉટ એની ફિલિંગ, કોઈ પણ ફિલિંગ વગર હું સર્વાઈવ કરી શકીશ, તો થઈ શકે? પોસિબલ? તો અત્યારે આને આપણે કઈ રીતના મેનેજ કરીએ અથવા તો અત્યારે આની નીડ આપણે કઈ રીતના ફૂલફિલ કરીએ? નીડ તો છે જ એમ. શું લાગે ઓનલાઈન જે લોકો કનેક્ટેડ છે, એક શેરિંગ હોય, આ નીડ ફૂલફિલ કરવા માટે આપણે કેટલા પ્રયત્ન કરીએ છીએ અથવા તો કઈ રીતના આપણે કરીએ? આપણે ફ્રેન્ડ એવા જ સિલેક્ટ કરીએ કે જેની સાથે આપણને ગળતું ઇમોશનલ આપણું માઇન્ડસેટ સેટ થતું હોય હે ને, આપણે એક સરખું લાઈક એવું વિચારીએ કે એક સરખું બિહેવ કરતા હોય, એક સરખું વિચારતા હોય, ત્યારે જ ફ્રેન્ડશિપ થતી હોય જિંદગી. બટ શું લાગે ત્યાર પણ એ જે ફ્રેન્ડશિપ થઈ ગઈ હે ને, પહેલા તો થાતી ઘડી અથવા તો ઇનિશિયલ લેવલે આ રીતના આપણે ઓબ્ઝર્વ કરીને જ કરીએ, બટ ત્યાર પછી શું પ્રોબ્લેમ ન થતા? એવું શું કામ થાય છે? એ તો છે. આપણે ઘણું બધું ઓબ્ઝર્વ કરીએ છીએ, પહેલા ઘણા બધા એના આપણા ઘણા બધા ક્રાઇટેરિયા આપણા માઇન્ડમાં, લાઈક એક ઇમેજ હોય એક વ્યક્તિ, એ ઇમેજ સેટ થાય તો એ ફ્રેન્ડ, ન થાય તો નહીં, લાઈક કાઇન્ડ ઓફ હે ને. તો એ ઇમેજ સેટ થાય છે અને આપણે ફ્રેન્ડશિપ કરીએ છીએ, ત્યાર પછી પણ શું એ વસ્તુ સસ્ટેન થાય? અથવા તો એ એઝ ઇટ ઇઝ રહે છે જે સ્ટાર્ટિંગમાં હતી, એમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ ન થાય? અથવા તો એ રીતના જ ફ્રેન્ડશિપ કરવા પાછળનો અથવા તો કોઈ સંબંધમાં જીવવા અથવા તો રહેવા પાછળનો આધાર શું? આપણે જે ઓબ્ઝર્વેશન કરીએ એ શેની માટે કરીએ? લાઈક આવું જ વિચાર આપણે મેચ કરતા હોય, લાઈક પછી આપણે એનું બિહેવ મેચ કરતા હોય, એનો આધાર શું? અથવા તો એનાથી આપણને શું થાય? એ મેચ થઈ જાય તો આપણને શું ફીલ થાય? ખુશી ફીલ થાય, ખુશી ફીલ થાય. અને આપણે સંબંધ બનાવીએ તો એ મેચ થાય છે, એનો મતલબ કે એક જેને આપણે કહીએ કે એક ટ્રસ્ટ એકબીજા પર બંધ ઇનિશિયલ લેવલે સ્ટાર્ટ કરીએ, તો જેમ જેમ આપણા માઇન્ડમાં કોઈ ઇમેજ હોય કે આવો આ વ્યક્તિ સારો હોય અથવા તો આ વ્યક્તિ સારો થઈ શકાય, એની જે પણ ઇમેજ હોય એ ઇમેજમાં એ મેચ થાય એટલે એના જેવું જ કોઈ વ્યક્તિત્વ આપણને મળી જાય તો આપણને એક કનેક્શન ફીલ થાય. યસ ઓર નો? અને કનેક્શન ફીલ થાય એનો મતલબ કે આપણે પછી ટ્રસ્ટ કરવાની શરૂઆત કરી એ વ્યક્તિ, અને વાઇસ વર્સા સેમ હોય ને, એક બાજુ. તો જો તો ઓબ્ઝર્વ કરશું થોડુંક પણ અથવા થોડુંક આપણે વિચારશું તો કોઈ પણ રિલેશનશિપ છે ને એમાં ઇનિશિયલ અથવા તો સ્ટાર્ટ થાય આ જે નીડ છે એ નીડ નો ઇનિશિયલ પોઈન્ટ અથવા તો સ્ટાર્ટિંગ પોઈન્ટ ટ્રસ્ટ થી. એટલે છે ને ટ્રસ્ટ ને આધાર મૂલ્ય આપણે ગઈ વખતે વાત થઈ હતી, યાદ ન હોય તો કે બેઝિક અથવા તો જે આધારમાં છે કોઈ પણ રિલેશનશિપ નો આધાર જ વિચારો તમે અત્યારે કોઈ રિલેશનશિપ છે ને જેમાં ટ્રસ્ટ નથી તો શું લાગે છે સર્વાઈવ કરશે? અત્યારે મેક્સિમમ ઇશ્યુ આ છે. જો ટ્રસ્ટ સમજાઈ જાય ને તો લાઈક એવું કહી શકાય કે લાઈફ સમજાઈ જાય, લાઈફ સમજાઈ જાય તો રિલેશનશિપ સમજાય તો પછી કોઈ પ્રોબ્લેમ ના. યસ સર. તો આ બેઝિક અથવા તો ફાઉન્ડેશન વેલ્યુ કહી શકાય, જેને આપણે વિશ્વાસ કહીએ છીએ અથવા તો અલગ અલગ નામથી એને આપણે જોઈએ. વિશ્વાસ પછી લાઈક આત્મવિશ્વાસ પણ
અથવા તો જેને સેલ્ફ કોન્ફિડન્સ, બે વસ્તુ એક જ છે actually. જોશું સમય આવશે એટલે ધીમે ધીમે બટ એ ખ્યાલ આવે છે અથવા તો એ ઓબ્ઝર્વેશનમાં આવે છે કે આ નીડ છે કે નહીં. શું લાગે કોઈ પણ રિલેશનશિપમાં આ મૂલ્ય અથવા તો આ ફિલિંગની નીડ છે કે નહીં. પહેલા તો આપણે એ ઓબ્ઝર્વ કર્યું કે બે નીડ છે, બરાબર. એ બે નીડમાં એક નીડ માટે તો આપણે બધાએ પ્રયત્નો કરીએ, જેટલા બની શકે એટલા એફર્ટ્સ આપીએ છીએ આપણી લાઈફ લોંગ છે ને. સમહાવ આપણે આમાં જ એફર્ટ આપીએ, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક છૂટી જાય ઓબ્ઝર્વ કરશું. અથવા તો આપણે એવું કંઈક માની લીધું છે કે આ તો મેનેજ થઈ જાય, લાઈક ફેમિલીમાં આ વસ્તુ તો મેનેજ થઈ જાય, બટ સમહાવ એ મેનેજ થતી નથી. શું લાગે થઈ જતી હોત તો ઇસ્યુ હોત, થતી નથી. એનો મતલબ પ્રમાણ એવું છે અથવા તો પ્રૂફ એવું કે છે કે આ વસ્તુ મેનેજ નથી થાય. શું કામ નથી થાય? બીકોઝ આપણને ખબર જ નથી વસ્તુના રૂપમાં શું છે, અથવા તો ફિલિંગ્સ આપણે કોને કહીએ છીએ. ટ્રસ્ટ એટલે શું છે, રિસ્પેક્ટ એટલે શું છે, બરાબર. ગ્રેટિટ્યુડ એટલે શું છે, જે પણ આપણે નામ આપણને ખબર છે ફિલિંગ્સ એ એકચ્યુઅલી શું છે એ ક્યાં ખબર, અથવા તો એના આપણે ક્યારેય ક્લાસ નથી કર્યા, એની ક્યારેય કોલેજમાં વાત નથી થતી, બરાબર. એના ક્યારેય લેક્ચર નથી આવ્યા. તો સમહાવ થાય છે શું કે આપણી ઈચ્છા છે કે આપણે સુખી થઈને અથવા તો સમૃદ્ધ થઈને પરિવારમાં, પોતાનામાં, સોસાયટીમાં હાર્મોનિયસલી જીવી લઈએ એવી ઈચ્છા છે કે નહીં બધાની. બટ આવી ઈચ્છા ફૂલફિલ તો થતી નથી. એટલે શું થાય, સમહાવ આપણે કોઈ એવો લાઈક રોલ પ્લે કરીએ કે જેનાથી આપણને આપણે પોતાને જસ્ટિફાય કરી લઈએ કે આપણી આ નીડ પૂરી થાય. એટલે લાઈક તમને એક એક્ઝામ્પલ આપું કે ઘરમાં કોઈ સામાન્ય મતભેદ થતા હોય પેરેન્ટ્સમાં, બરાબર. નાનો મોટો ઝઘડો થતો અને સડનલી કોઈ આવે બહારથી, તેમનું બિહેવિયર કેવું હશે? એ ઝઘડો જ કરશે કે ચેન્જ થઈ જશે? લાઈક ઘરમાં પેરેન્ટ્સ વચ્ચે કંઈક નાનો મોટો ઇસ્યુ હોય અથવા તો ઝઘડો ચાલે અને સડનલી કોઈ બહારથી ત્રીજો વ્યક્તિ અથવા તો અનનોન પર્સન આવે તો હવે એમનું બિહેવ કેવું થયું? એ કેવું બિહેવ કરશે? થોડું વ્યવસ્થિત દેખાય એવું કરે, લાઈક ઝઘડો પહેલા તો બંધ કરી દે, ઝઘડો કર્યો જ નતો. થયો જ નથી એવું વાતાવરણ ઊભું કરે. લાઈક જેમનું બાળક હોય ને એ નાનું હોય ને તો એને તો શોખમાંથી બહાર આવતા જ ઘણો ટાઈમ થાય. એવું થાય ને, ઓબ્ઝર્વેશન જોઈએ. લાઈક તમે વિચારો કે નાનું 2-5 વર્ષનું બાળક ત્યાં છે ને આ ઘટના આખી બને છે કે પેરેન્ટ્સ એના ઝઘડે છે કોઈ પણ રીઝન અને સડનલી કોઈ ત્રીજી વ્યક્તિ આવે છે અને આખું એમનું બિહેવિયર ચેન્જ થઈ તેમ પેલા માટે તો કેવું લાગે? એના પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારો તો આખું મેજિક એમ. અત્યારે કઈક અલગ હતા, હવે અલગ, અને પાછા જતા રહે એટલે પાછું એ જ જયારે ત્રીજા વ્યક્તિ કઈ કામે આવ્યા હોય ને જતા રહે એટલે પાછો ઝઘડો એ જ. તો એ બેઝિકલી આપણે કહીએ છીએ કે જેને આપણને ખબર નથી, આપણી ઈચ્છામાં છે કે આવું થવું જોઈએ, અથવા તો આવું તો પરિવારમાં અથવા તો સંબંધોમાં તો કોઈ પણ પ્રકારના ઝઘડા અથવા તો મતભેદ વગર જ રહી શકાય એવી ઈચ્છા છે, બટ સમહાવ એ થતું નથી. એટલે આપણે આ રીતના અલગ અલગ મેથડથી એને મેનેજ કરતા હોય, કોમ્પ્રોમાઇઝ કરીને અમુક લોકો મેનેજ કરતા હોય, કોઈ લેટ ગો કરીને મેનેજ કરતા હોય, બટ એ સસ્ટેન ના થાય. એક લેવલ પછી એનું ક્યાંક ને ક્યાંક બ્રેક પોઈન્ટ હોય અને ત્યાર પછી રિલેશનશિપ બ્રેક થતા હોય. હે ને, આપણે એ બધી વસ્તુ ઓબ્ઝર્વેશનમાં લઈએ છીએ. તો વિશ્વાસને આજે થોડું ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરશું. આ ફિલિંગ્સ અથવા તો આ પક્ષમાં વિશ્વાસ એટલે શું, અથવા તો ટ્રસ્ટ એટલે શું. હું માન લો કે હું તમને એવું પૂછું કે અત્યારે આપણે વિશ્વાસને કઈ રીતના સમજીએ આપણા એંગલથી, અથવા તો આપણે વિશ્વાસને કઈ રીતના ઓળખીએ. તમે કહી શકો કે વિશ્વાસ એટલે આ, અથવા તો આમાં વિશ્વાસ છે, આમાં વિશ્વાસ નથી, આ કરવાથી વિશ્વાસ આવે, આ કરવાથી વિશ્વાસ ન આવે, જે પણ આપણને ખ્યાલ હોય. પહેલા તો આ વર્ડ તો આપણને ખબર છે, ટ્રસ્ટ, વિશ્વાસ, આત્મવિશ્વાસ આપણી પાસે નવો નથી. આ ઘણા ટાઈમથી ચાલે જ છે, અથવા તો આપણે આના પર ઘણી વાત પણ કરતા હોય કે અને મારા પર વિશ્વાસ નથી, અથવા તો મને આના પર વિશ્વાસ નથી. તો એ શું છે જે નથી વસ્તુના રૂપમાં? તો આપણે બોલતા હોય જનરલ કે લાઈક આ વ્યક્તિ વિશ્વાસ કરવા જેવો નથી, અથવા તો આ વ્યક્તિ વિશ્વાસ કરવા યોગ્ય છે. તો એ કયા આધારે આપણે કહેતા હોય? શું અથવા આપણે પોતાનામાં જોઈએ તો કોઈ એવી આપણી લાઈફની કોઈ એવી ઘટના કે જ્યારે આપણને એવું ફીલ થયું
એ ટાઈમે મારામાં વિશ્વાસ ઘણો બધો હતો અને કોઈ એક એવી ઘટના કે જેમાં આપણને એવું ફીલ થયું કે અહીંયા થોડો વિશ્વાસ ઓછો પડે અથવા તો અહીંયા થોડો વિશ્વાસ હોત તો આ વસ્તુ આવી ન હોત, કંઈક અલગ હોત. એ કોઈ વસ્તુ અથવા તો ઘટના જો આપણે યાદ કરી શકતા હોય તો હશે જ. એવું તો છે લાઈક 20-22 વર્ષની એજ હોય અને કંઈક બન્યું જ ના હોય તો તમારે અહીંયા ત્યાં બેસવું પડે, તમારે તમારી પાસેથી લેસન લઈ શકો. આવું થાય તો છે પહેલા. તો આપણા લાઈફની એવી કોઈ ઇન્સિડન્ટ અથવા તો એવી કોઈ ઘટના જેમાં આપણને એવું લાગ્યું હોય લાઈક આમાં બહુ એમ લાઈક એવું કહી શકીએ આપણે લેમેનમાં કે આપણે બહુ ખુશ થયા હોય. કોઈ એવી ઘટના કે જેમાં આપણે બહુ ખુશ થયા હોય અને કોઈ એવી ઘટના કે જેમાં આપણે બહુ દુઃખી થયા. એવી ઘટના બની છે કે કોઈ શેર કરશે? બે વ્યક્તિ હોય, એક વ્યક્તિને બીજા વ્યક્તિ પ્રત્યે ઈચ્છા હોય અને એ ઈચ્છાને કંઈક આઉટપુટ એવું વ્યવસ્થિત મળે છે બીજા વ્યક્તિ દ્વારા, તો એને પેલા વ્યક્તિને બીજા વ્યક્તિ પર વિશ્વાસ મળે છે. એને વિશ્વાસ જાગે વ્યવસ્થિત આઉટપુટ મળે. લાઈક એક્સપેક્ટેશન જે છે એ ફૂલફિલ થઈ જાય તો આપણે એવું કહી શકીએ કે વિશ્વાસ કરી શકાય. ઘટનાના અથવા તો કોઈ ઇન્સિડન્ટના પોતાનામાંથી કંઈ કહી શકીએ આપણે લાઈક થિયરી નહીં. મેં અત્યારે તમને એવું પૂછું ફરે કે તમે જેટલા પણ સબ્જેક્ટ સ્ટડી કરો છો એમાં કયા સબ્જેક્ટમાં તમને મેક્સિમમ કોન્ફિડન્સ છે અને કયા સબ્જેક્ટમાં ઓછો, એવું કહી શકો તમે? એવા હશે ને કે બધામાં સેમ? એવું તો નથી. કઈ કયા સબ્જેક્ટમાં મેક્સિમમ કોન્ફિડન્સ અને મિનિમમ અથવા તો ઓછો? ઇંગ્લિશમાં મેક્સિમમ અને મિનિમમ C++. ઓકે, તમે ત્યાં સુધી તમે બનાવો છો એમાં તમને કયા સબ્જેક્ટ ત્યાં સુધી તમે થોડું વિચારો. સબ્જેક્ટ ભણાવું છું બરાબર, સ્ટડી કરે તો સપોઝ કે નવો સબ્જેક્ટ કોઈ સામે આવી ગયો અથવા તો એને બહુ ટાઈમથી રીડ જ નથી કર્યું તો એ ડિલિવર કરવા માટેનો કોન્ફિડન્સ સ્ટાર્ટ કરીશ ને. ઓછો લાઈક આમાં આપણે લડી લઈશું. આમાં થોડું હજી 35 ભેગા થઈ જાય તો 36 ન જ જોતા. એ જે છે એ વસ્તુ અથવા તો એ જે ટ્રસ્ટ બને છે સબ્જેક્ટનું જે આપણે જોઈએ તે શેને કારણે અથવા તો એનું રીઝન શું? લાઈક મેક્સિમમ જેમાં કોન્ફિડન્સ છે એનું શું રીઝન? આપણે સમજીએ જેને મિનિમમ છે હજી આપણે એને સમજી નથી શકીએ. લાઈક આપણી પાસે જો ઓબ્ઝર્વ કરીએ તો જેનું સોલ્યુશન છે અથવા તો જે પ્રશ્નના સમાધાન જેને આપણે કહીએ એનો ઉત્તર આપણી પાસે છે. એ સબ્જેક્ટ હોય બરાબર, લાઈફ હોય, કોઈ ઘટના હોય, કોઈ પણ વસ્તુ લે જેનો ઉત્તર હશે ત્યાં છે ને પ્રોબ્લેમ નહીં. એવું કહી શકીએ કે ઉત્તર અથવા તો સોલ્યુશન જ વિશ્વાસ છે. એવું કહી શકીએ. લાઈક મેં તમને અત્યારે પૂછ્યું, અમને પૂછ્યું પછી તમને પૂછ્યું તો સમહાવ તમારા માઇન્ડમાં કંઈક ચેન્જ ચાલતી હશે કઈ રીતના બોલું. પછી મેં તમને એ ટાઈમે વિશ્વાસ કેવો હતો? વધારે તો ઓછો ઇનિશિયલ સ્ટાર્ટિંગમાં ઓછો. પછી મેડમ બોલ્યા બરાબર, પછી તમે વિચારી લીધું ત્યાં સુધી આખો ફ્લો બનાવી લીધો અને પછી તમે બોલ્યા ત્યારે વિશ્વાસ કેવો? શું કામ એવું? પહેલા આન્સર નતો અથવા તો આન્સર બન્યો નતો અને હવે આપણી પાસે આન્સર સોલ્યુશન. એવું કહી શકે કે ઉત્તર છે મતલબ વિશ્વાસ છે, સમાધાન છે મતલબ વિશ્વાસ છે. જ્યાં સુધી સમાધાન નથી ત્યાં સુધી વિશ્વાસ
નથી, એવું કહી શકે? સાચું. કહી શકીએ. તો વિશ્વાસને પણ ઓબ્જેક્ટિવલી લોજિકલી સ્ટડી કરી શકાય એ વસ્તુ છે. લાઈક જે સબ્જેક્ટમાં જે અથવા તો જે પણ આયામમાં જે પણ એસ્પેક્ટમાં આપણી પાસે સોલ્યુશન હશે ને, એટલે તમે જુઓ, ઓબ્ઝર્વ કરો કે આપણને જે પ્રોબ્લેમ થી વાંધો ન થતો. લાઈફમાં જેટલા પણ પ્રોબ્લેમ હોય ને, આપણી લાઈફ બીજા પ્રોબ્લેમ્સ એટલા મેટર નથી કરતા, બટ પ્રોબ્લેમ્સના સોલ્યુશન નથી એમ. બાકી તમે ઓબ્ઝર્વ કરો ને, સેમ જેવા પ્રોબ્લેમ હોય તો શું બધાને એક સરખી ઇફેક્ટ કરે? નથી કરતા ને. જો બધાય પ્રોબ્લેમ થી ઇફેક્ટ થતી જ હોત તો બધાને એક સરખી કરે. લાઈક કોઈ વિદ્યાર્થી માનો ક્લાસમાંથી 10 જણ ફેલ થાય કોઈ એક સબ્જેક્ટ અથવા તો 2 સબ્જેક્ટ, તો શું લાગે બધાનું સ્ટેટ ઓફ માઇન્ડ સેમ હશે? બધા એક સરખા દુઃખી થઈ જશે. તો અમુક ને જેને ખબર જ છે કે હું નથી પાસ થવાનો, એને કઈ ફરક નહીં પડે. આમ ઓબ્ઝર્વ કરી. અથવા તો જેની એક્સપેક્ટેશન જ નથી કદાચ આવું રિઝલ્ટ ના આવે, એને કદાચ વધારે. તો જો પ્રોબ્લેમ છે એ બહુ મેટર નથી કરતું, બટ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી એ વસ્તુ મેટર. આપણી લાઈફમાં લઈ લો, બીજાની લાઈફમાં લઈ લો, કોઈની પણ. તો જ્યાં સોલ્યુશન છે અથવા તો જ્યાં સમાધાન છે, ત્યાં ટ્રસ્ટ છે, ત્યાં જ વિશ્વાસ છે. તો બેઝિકલી આ જર્ની ચાલુ ક્યાંથી થશે? તો પોતાનાથી. એટલે એને આપણે કહીએ કે સ્વયંમાં વિશ્વાસ. તો પોતાનામાં વિશ્વાસ ક્યારે? મારી જ અથવા તો આપણે પોતાની જ વાત કરીએ તો સ્ટાર્ટ તો અહીંયાથી જ થશે. તો આપણામાં ક્યારે વિશ્વાસ આવશે? જ્યારે આપણી પાસે બધાય પ્રશ્નોના સોલ્યુશન હશે, આપણી પાસે બધાય આયામ સંબંધના જેટલા ઇસ્યુ છે, બરાબર, સોસાયટીના જેટલા ઇસ્યુ છે, પોતાના જેટલા ઇસ્યુ, ફિઝિકલ જેટલી નીડ છે અથવા તો ઇસ્યુ, એ બધાયના આપણી પાસે સોલ્યુશન હશે તો જ આ સ્ટેજ આવી શકે. અત્યારે આપણી પાસે શું થાય છે ખબર? જો વિશ્વાસને પણ હું જો 2 કેટેગરીઝમાં અથવા તો 2 પાર્ટમાં ડિવાઈડ કરું તો એક છે કે જેને આપણે કહીએ છીએ આ ફિઝિકલ વાળો, જેને આપણે કહીએ છીએ સ્કિલ માટેનો વિશ્વાસ, અને સેકન્ડ વન ઇઝ આપણું આ જે ભાવનાત્મક છે એને કહીએ આપણે, અને આપણે નામ આપી દઈએ કે જીવતા રહેવા માટેનો વિશ્વાસ. અને આ જીવવા માટેનો વિશ્વાસ, લાઈક ફિલિંગ્સ રિલેટેડ. 2 પાર્ટમાં અમે ડિવાઈડ કરી શકાય. હા, લાઈક મને એક તો લખતા આવડે છે, વાંચતા આવડે છે, ચાલતા આવડે છે, બોલતા આવડે. લાઈક ક્યારે એવું થાય છે કે મને બોલવામાં અથવા તો જમવામાં ક્યારે કોન્ફિડન્સ લૂઝ થઈ ગયો છે, ચાલવામાં મારો કોન્ફિડન્સ ન હોય એવું બને ક્યારે. ફોર એક્ઝામ્પલ આપણે બાઇક આવડતી હોય તો બાઇક ચલાવવામાં ક્યારે કોન્ફિડન્સ એ થઈ ગયો એવું બને. શીખતા હોય ત્યારની વાત નથી કરતો, ત્યારની વાત. શીખવામાં ઇનિશિયલ લેવલે લાગે, બટ જ્યારે થઈ જાય અથવા તો સ્કિલ કોઈ પણ આપણને આવડી જાય ત્યાર પછી એમાં કોન્ફિડન્સ લૂઝ થાય એવું થાય એવું બને. તો એક છે સ્કિલ અથવા તો જીવતા રહેવા માટેનો વિશ્વાસ, એટલે કે આપણે સર્વાઈવ કરી શકીએ. આપણે જે આપણી જર્ની છે લાઈફ, જન્મ થાય ત્યારથી લઈને એન્ડ સુધી, એ લાઈફમાં આપણે જીવી લઈએ. લાઈક રેસ્પિરેશન, શ્વાસ ચાલે છે બસ, એની માટે જે પણ કંઈક કરવું પડે, લાઈક જમવું પડે તો જમવાનું, બરાબર, સૂવું પડે તો સૂવાનું, એની માટે જે પણ નીડ છે ફિઝિકલ, એ બધી નીડ પૂરી કરવા માટેનો એક વિશ્વાસ કે હું મારી બધી નીડ, મારા પરિવારની બધી નીડ અને મારી જેટલા પણ સગા સંબંધમાં એ બધાની નીડ હું ફૂલફિલ કરી શકીશ અથવા તો પૂરી કરી શકીશ. આ એક વિશ્વાસ. હવે એવું થાય કે મને સાયકલ ચલાવતા અથવા તો બાઇક ચલાવતા આવડી જશે તો જિંદગી ચલાવતા આવડી જશે અથવા તો જીવતા આવડી જશે. એ બે વચ્ચે કોઈ રિલેશન. અથવા તો મને ખાતા, બોલતા, લખતા, વાંચતા, ઇંગ્લિશ બોલતા આવડી જશે તો મને જીવતા આવડી જશે એવું થાય. તો તમે ઓબ્ઝર્વ કરો તો આ બે વસ્તુ સાવ અલગ. તો આ વસ્તુને અત્યારે સોસાયટીમાં આપણે કહીએ છીએ, હે ને, લાઈક કોઈ વ્યક્તિ ડોક્ટર છે, કોઈ વ્યક્તિ એન્જિનિયર, કોઈ વ્યક્તિ ફાર્મર, કોઈ પણ સ્કિલ સાથે, બરાબર, તો એની બધી ફિઝિકલ નીડ તો પૂરી કરી શકશે,
બટ આની માટે અથવા તો જે ફિલિંગ્સ રિલેટેડ છે અથવા તો જેને આપણે કહીએ છીએ કે સુખપૂર્વક જીવવાની જે પણ નીડ છે આપણે નિરંતર સુખપૂર્વક જીવવાની જે નીડ છે આપણે એ ફૂલફિલ કરવા માટે શું કરે છે? Because જાત પર ભરોસો એટલે સ્વયંમાં વિશ્વાસ, આત્મવિશ્વાસ એ કઈ રીતના હોવું તો એવું જ જોઈએ જેમ તમે કીધું એ જ છે બટ એ આવે ક્યારે? તો એ પણ જ્યારે આપણે પોતાને સમજશું લાઈક એમાં પણ છે સ્ટેજ સ્વયંમાં વિશ્વાસ ક્યારે આવશે? પહેલું તો હે ને સ્વયંમાં વિશ્વાસ આવશે તો સંબંધમાં વિશ્વાસ આવશે. અને સંબંધોમાં વિશ્વાસ આવશે તો જ હું પરિવારમાં સમૃદ્ધિ જેને આપણે કહીએ કે બધી જ નીડ ફૂલફિલ થઈ જાય આપણી ફેમિલી પૂર્વક આપણે જીવી શકીએ. આ પણ સ્ટેપ તો આ ક્યારે આવશે? તો એને આપણે એક શબ્દમાં કહીએ તો એ જેને આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી સમજપૂર્વક. સમજ એટલે શું? તો હું પોતાને પહેલા તો સમજી લઉં, સ્વયંને સમજવું, બરાબર, સંબંધને સમજવા, પરિવારને સમજવું, બરાબર, સોસાયટીને સમજવી અને અસ્તિત્વ અથવા તો નેચર જેને આપણે કહીએ આ બધાયની એટલે કે આ 4 થી 5 આયામની જો સમજ હશે તો આ કોન્ફિડન્સ આવશે પોતાના પહેલા તો ઇનિશિયલી આપણે કામ કરવાનું છે ક્યાં? પોતાના. પહેલા તો સ્વયંમાં વિશ્વાસ આવશે તો હું બીજા પર વિશ્વાસ કરી શકીશ અથવા તો બીજા માટે કંઈક કરી શકીશ. ત્યાર પછી સંબંધમાં વિશ્વાસની શરૂઆત થાય અને સંબંધમાં વિશ્વાસ થશે તો આપણી નીડ પૂરી થાય. અત્યારે આપણે શું કરીએ કે નીડ પર ફોકસ કરીએ છીએ કે જો સુવિધા થઈ જશે ને તો સંબંધ સચવાઈ જશે. આપણે એવું માનીએ સમહાવ સોસાયટીમાં એવી એક માન્યતા છે કે પરિવારની નીડ અથવા તો જે પણ સુવિધા મેટર કરે સુવિધા થઈ જશે ને તો સંબંધમાં વાંધો નહીં. બટ આપણે એ ભૂલી જઈએ છીએ કે હ્યુમનની બે નીડ હોય છે. સુવિધા તો હોય જ છે બટ ફિલિંગ્સની પણ એક નીડ હોય, ઇમોશનલ નીડ પણ એક હોય. એને આપણે આનાથી કેવી રીતે ફૂલફિલ કરીએ? લાઈક એક એક્ઝામ્પલ સોમભાઈ ગારેડી આપતા હોય કે આપણે લાઈક આપણા ઘરમાં એસી લગાવી દઈએ, બરાબર, અને એનું ટેમ્પરેચર આપણને જે ગમે 20-22 સેટ કરી દઈએ. એવું કહી શકીએ કે એસી લગાવી દેવાથી પરિવારમાં અથવા તો સંબંધમાં જે મતભેદ છે, મન મોટાવ છે એ રિઝોલ્વ થઈ જશે? કોઈ ગાડીની નીડ છે, ફોર વ્હીલની નીડ છે, એ આવી જવાથી અથવા તો એ લઈ લેવાથી ફિલિંગ્સની નીડ પણ ફૂલફિલ થઈ જશે. બટ આપણે કરીએ છીએ તો આજ આપણે એટલે મહેનત કરતા કીધું ને પેલા આપણે તો બધા સારા જ છે, અહીંયા જે છે આપણે સિવાય એક્સેપ્ટ એવું તો થતું નથી. ઓવરઓલ જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુની પ્રાયોરિટી છે, આ વસ્તુને જ આપણે ઓબ્ઝર્વ એટલે આપણે ક્યારેય સુખી નથી થતા. આપણે જે જોયું પાસ્ટ ઈચ્છા તો છે નિરંતર સુખી થવાની બટ થાય છે શું ક્યારેક સુખી થાય, ક્યારેક દુઃખી થાય, ક્યારેક બહુ એક્સાઇટમેન્ટમાં આવી જાય, ક્યારેક બહુ ડિપ્રેશનમાં આવી જાય. એ સ્ટેજ બીકોઝ આપણે સિચ્યુએશનને નથી સમજી શકતા, બીકોઝ આપણે આ બધી વસ્તુને નથી સમજતા. આ વસ્તુ સમજવાથી જે ફિલિંગ્સ અથવા તો જે ભાવ બને, જે સ્ટેટ ઓફ માઇન્ડ બને એને આપણે પહેલા કહીએ છીએ સ્વયંમાં વિશ્વાસ. વિશ્વાસને આમ છૂટું પાડો ને તો આમ કહી શકે વિશ્વ પ્લસ આશ્વાસ. વિશ્વ એટલે બધું હોલિસ્ટિક, સમગ્રતા પ્રત્યે આશ્વસ્તિ. આશ્વસ્તિનો મીન્સ કે ટુ બી એશ્યોર કે મને બધી વસ્તુની ખબર છે અથવા તો મને સમજ છે. જો સમજ છે, એકચ્યુઅલી વર્ડ એ છે કે સમજ છે, ખબર હોવી અલગ વસ્તુ છે, સમજ હોવી અલગ વસ્તુ છે. આ બે વર્ડમાં કન્ફ્યુઝન ના થાય જનરલી. ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. ઇન્ફોર્મેશનની વાત અહીંયા આપણે નથી કરતા, નોલેજની વાત કરીએ. આ જે વસ્તુની વાત કરીએ આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ઇટ મીન્સ કે આનું નોલેજ હોવું જોઈએ, આની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. ઇન્ફોર્મેશનની વાત નથી. લાઈક એક એક્ઝામ્પલ આપીએ કે ઇન્ફોર્મેશન મીન્સ કે ટોબેકો ન ખાવી જોઈએ અથવા તો ટોબેકો આપણી માટે હાનિકારક. એ ઇન્ફોર્મેશન જે લોકો ખાય છે એમને ખબર છે કે તો એ ખાય છે. એનો મતલબ શું? ઇન્ફોર્મેશન તો છે, નોલેજ નહીં. નોલેજ હશે એ નહીં થાય, બરાબર.
બીકોઝ નોલેજ ક્યારે આવે કે જ્યારે તમે એના રિઝલ્ટ જોયા હોય, તમે એ વસ્તુને વેરીફાઈ કરી હોય, અથવા તમે એના શરીર પર થતી ઇફેક્ટને ઓબ્ઝર્વ કરી હોય અને તમારામાં એક સ્વીકૃતિ અથવા તો જે બને કન્ક્લુઝન, ત્યાર પછી આ સમજ આવે. લાઈક એ વસ્તુની વાત કરી છે આપણે કે લાઈક કોઈ વસ્તુને માની લેવાની નથી. એટલે હું જે કહું છું એ વસ્તુને માની લો એવું નહીં. તમે પણ આ વસ્તુને ઓબ્ઝર્વ કરો, તમારા પોતાનામાં કંઈક કન્ક્લુઝન બનશે, એને તમે તમારા ફેમિલી સાથે શેર કરો, હે ને, એમાં કંઈક કન્ક્લુઝન બનશે, ત્યાર પછી આ વસ્તુ બને વિશ્વાસ. જેને આપણે કહીએ એમને વિશ્વાસ ન બને. લાઈક જેમ કે હું મારી બધી નીડ, ફિઝિકલ અને મેન્ટલ બોથ, બે નીડ પૂરી કરી શકીશ અથવા તો બે નીડ સાથે હું સુખ અને સમૃદ્ધિપૂર્વક પરિવારમાં રહી શકીશ. આ જે કોન્ફિડન્સ આવે ને ત્યાંથી વિશ્વાસની શરૂઆત થાય. પહેલા તો એ પોતાનામાં ફીલ થાય કે હું મારી અને મારા પરિવારની બધી જ નીડ મેન્ટલ એન્ડ ફિઝિકલ બોથ એ હું ફૂલફિલ કરી શકીશ. ત્યાંથી વિશ્વાસની શરૂઆત થાય. પછી કરી રહ્યો છું, લાઈક એક સ્ટેજ આવે ને તો તમે એની પ્રેક્ટિસ કરો, એ કન્ક્લુઝનને જીવો, લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરો, ત્યાર પછી જે કોન્ફિડન્સ આવે કે વિશ્વાસની, જેને આપણે જર્ની કહીએ, વિશ્વાસની યાત્રા, અને થઈ ગઈ બધી નીડ મારી, મારા પરિવારની જે પણ નીડ છે ફૂલફિલ થઈ ગઈ, ત્યાં વિશ્વાસ કમ્પ્લીટ થાય. ઇટ મીન્સ આપણે જેને કમ્પ્લીટ ટ્રસ્ટ અથવા તો ટ્રસ્ટ ત્યાર પછી કહી શકીએ. એની પહેલા ટ્રસ્ટ જેવું કંઈક હોય, બરાબર, ટ્રસ્ટ જેવું કંઈક લાગતું હોય અથવા તો ક્યાંક અધૂરું હોય, બટ કમ્પ્લીટ ટ્રસ્ટ ત્યારે હોય જ્યારે આપણે વસ્તુને એશ્યોર કરી શકીએ અથવા તો એ વસ્તુને આપણે પ્રમાણના રૂપમાં લઈએ. આઈ હોપ આ વસ્તુ થોડી ઘણી ક્લિયર થઈ હશે. ત્યાં સુધી કંઈક પૂછવું તો લઈ લે, કંઈ ડાઉટ હોય ક્વેરી હોય. જો પહેલા તો કોઈ પણ રિલેશનશિપ ટ્રસ્ટની શરૂઆત છે ને બેઝિક કમ્યુનિકેશનથી સ્ટાર્ટ થાય. જેટલું વધારે કમ્યુનિકેશન વ્યક્તિ સાથે થાય, કોઈ પણ વ્યક્તિ, નોન હોય ઓર અનનોન બોથ, જેટલું આપણે વધારે કમ્યુનિકેશન કરી શકીએ એ પ્રમાણે આપણને એની સ્થિતિ ખબર પડે અને આપણી સ્થિતિ એને ખબર પડે. પ્લસ બીજો સેકન્ડ પોઈન્ટ કે આપણું બિહેવિયર એના માટે કેવું છે, બરાબર, એનું બિહેવિયર એના માટે, જેને આપણે મૂલ્યાંકન કહેતો, એકબીજાનું ઇવેલ્યુએશન કરવું, એ જ્યાં સુધી સેટિસ્ફેક્ટરી લેવલે ન પહોંચે ત્યાં સુધી ટ્રસ્ટની શરૂઆત જ નથી. તો મેક્સિમમ ઇનિશિયલ ટૂલના ફોર્મમાં જોવા જઈએ, ટૂલ શું હોય છે સંબંધમાં વિશ્વાસપૂર્વક જીવવા માટેનું ટૂલ શું હોય? તો પહેલા તો મેક્સિમમ કમ્યુનિકેશન થવું જોઈએ. કમ્યુનિકેશન થશે તો ખબર પડશે તમારી સ્થિતિ શું છે, મારી લાઈક તમારી સ્થિતિ મારાથી ઓછી છે તો હું ટ્રાય કરીશ કે તમારી સ્થિતિ સારી થઈ જાય, અથવા તો મારી સ્થિતિ તમારા કરતા ઓછી છે તો હું તમારી શ્રેષ્ઠતા અથવા તમને સ્વીકારીશ ને મારી સ્થિતિ. તો આ એક જ રસ્તો ઇનિશિયલ લેવલે. અત્યારે પણ જો ઓબ્ઝર્વ કરીએ, જે પણ રિલેશનશિપમાં જે પણ નાના મોટા પ્રોબ્લેમ્સ આવે છે એનું મેઇન રીઝન શું હોય તો કે કમ્યુનિકેશન જ નથી પ્રોપર. જે કમ્યુનિકેશન ગેપ છે, લાઈક અત્યારે પણ આપણે કહીએ છીએ લાઈક આપણા પેરેન્ટ્સ આપણને સમજતા નથી, અથવા પેરેન્ટ્સની કમ્પ્લેન હોય છે આ લોકો નથી સમજતા અને આપણે એને નામ આપેલું છે જનરેશન ગેપ છે, બીકોઝ આ લોકો નહીં સમજી શકે બીકોઝ એ જનરેશન ગેપ છે. એકચ્યુઅલી જનરેશન ગેપ નથી, એ કમ્યુનિકેશન ગેપ. આપણે પ્રોપર વસ્તુને કન્વે નથી કરી શકતા એમના સુધી, અને સંભવ એ પણ આપણને કન્વે બે બાજુ. તો એ ગેપ છે ને એના કારણે ધીમે ધીમે શું થાય કે આ ફિલિંગ છે ને એ રૂસ અથવા તો ખાલી પણ પોતાનામાં જનરેટ થાય, બીકોઝ ફિલિંગની નીડ છે પણ ફૂલફિલ થતી નથી રિલેશનશિપમાં. પછી ડિસ્ટન્સ વધે, પહેલા કમ્યુનિકેશન ઘટે, એના સિમ્પટમ્સ વધે. લાઈક કોઈને બીમાર થયા હોય તો એના સિમ્પટમ્સ હોય એ રીતના આના સિમ્પટમ્સ કેમ થાય? પહેલા તો સૌથી પહેલા કમ્યુનિકેશન ઘટે. કમ્યુનિકેશન ઘટે એટલે છે ને એકબીજાને કમ્યુનિકેશન ઘટે ને એટલે તમે જજ ના કરી શકો, વ્યક્તિને ઓબ્ઝર્વ ના કરી શકો, એટલે શું થાય આપણે જજમેન્ટલ થઈ જઈએ. જે જેવો છે એને એ રીતના સ્વીકારવા કરતા આપણે કંઈક માની લઈએ કે આવો જ હશે કે આવી જ હશે. એનાથી શું થાય એ બધું પછી ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ બધી ભેગી થાય અને એક સમય એવો આવે કે રિલેશનશિપમાંથી અલગ થાય અથવા તો રિલેશનશિપ ત્યાં બ્રેક. આ જ વસ્તુને વૈસા વર્ષા વિચારો કે આ સ્થિતિ છે
તો એને કઈ રીતના પોઝિટિવ અથવા તો સંબંધમાં કન્વે કરી શકાય? તો કમ્યુનિકેશન થી જ સ્ટાર્ટ થશે. લાઈક શું લાગે કોઈ પણ રિલેશનશિપ હોય, રિલેશનશિપમાં કઈક થોડું ડિસ્ટન્સ આવે છે, એની હિન્ટ નથી મળતી, શું લાગે? હિન્ટ તો મળે છે. લાઈક અત્યારે પ્રોપર સંબંધમાં કઈક વસ્તુ ખૂટે છે અથવા તો કોઈક વસ્તુ અધૂરી છે, એવી હિન્ટ મળે છે. તો એ જ ટાઈમે આપણે એ વસ્તુને કેમ કરવી? આપણે શું કરીએ? વેઇટ કરીએ. અચ્છા તો થઈ જશે. અથવા તો માન લો એવું સમજીએ, બહુ અંદર કરતા બહાર થોડું છે, કોઈકથી ભૂલ થઈ ગઈ રિલેશનશિપમાં, આપણી સાથે જે પણ ફ્રેન્ડ છે, બરાબર, ભાઈ છે, બેન છે, કોઈ પણ એનાથી ભૂલ થઈ ગઈ. આપણે શું વિચારીએ? ઓકે ઇટ્સ ઓકે, નેક્સ્ટ ટાઈમ નહીં કરે અથવા તો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખે. ફરીથી ભૂલ કરી, ફરીથી આપણે એ વસ્તુને લેટ ગો કરીએ, બીજી વાર કરીએ, ફરીથી લેટ ગો. પહેલી વારમાં આપણને કેમ નથી સમજાતું? ભૂલ થાય છે એનો મતલબ કે એ વસ્તુની સમજ નથી. એ વસ્તુ કન્વે થવી જોઈએ, બરાબર, કે આવું શું કામ થાય? એમ નથી કહેતો આપણે લડવું જોઈએ અથવા તો ખીજાવવું જોઈએ. એ વસ્તુ પર ચર્ચા તો થવી જોઈએ એટલીસ્ટ, કે આવું શું કામ થયું, એની પાછળનું રીઝન, તો એ ખબર પડશે કે એ શું વિચારે છે, અથવા તો એને આ વસ્તુની એકચ્યુઅલમાં ખબર છે કે નહીં, કે ઇન્ટેન્શનલ છે. તો એ જે ગેપ છે એ પછી વધતો જાય, લાસ્ટમાં બ્રેક થાય છે. એક્ઝેક્ટ. એટલે લાસ્ટમાં પછી કાં તો ખીજાઈ જઈએ, કાં તો એકબીજાને મારી લઈએ ને. લાઈક છેલ્લું એ તો એક્સ્ટ્રીમ સ્ટેપ થયું ને, જ્યારે બધું ભેગું થઈ ગયું, 5-6 વારની ભૂલ, અને આપણી હવે ધીરજ ન રહી પોતાના કે હવે ભૂલ કરશે તો માથે સહન નહીં થાય. બટ ફર્સ્ટ ટાઈમ જ્યારે થયું, અને આ તો આપણે બહુ લાઈક એવું કે આઉટપુટ ઓરિએન્ટેડ વિચારે છે. એકચ્યુઅલી હિન્ટ તો ત્યાં જ મળે છે કે જ્યારે આપણે સંબંધમાં હોય. જો લાઈક તમે તમારા ફ્રેન્ડ સાથે કોઈ પણ રિલેશનશિપમાં, આપણા ફ્રેન્ડ સાથેના રિલેશનશિપ, સમહાઉ એવું થયું કે આપણું ગ્રુપ છે, ફ્રેન્ડ સર્કલ, ને ક્યાંક બહાર ગયા આપણે, અને તમને બોલાવતા એ લોકો ભૂલી ગયા, શું લાગશે? એ ટાઈમે કેવું ફીલ થાય? આવું થાય છે કે ફીલ તો થાય, બહુ ફીલ થાય, બહુ દુઃખી થઈ ગઈ, આમ મને આવું શું કામ કર્યું હશે, ઘણું બધું વિચારી લે. જ્યાં સુધી કમ્યુનિકેશન ના થાય ત્યાં સુધી બધું બહુ વિચારી લે. આવો જ છે અથવા આવી જ છે, અથવા તો એને ન ભાન પડે, અથવા તો એને ન સમજે, ગમે જેટલું આપણે વિચારી શકતા હોય નેગેટિવ, એટલું આપણે વિચારીએ. પછી ખબર પડે સમહાવ એ લોકો બધા પાછા આવે છે, સાંજે વાતચીત થાય છે, ખબર પડે કોઈ એવું રીઝન હતું, સડનલી એ લોકોને બહાર જવાનું હતું, ઇન્ટેન્શન નહોતું તમને મૂકી જવાનું. ત્યાર પછી શું થાય? ફિલિંગ્સમાં ચેન્જ આવે. ત્યાર પછી આપણું એમના તરફથી જે વ્યૂ પોઈન્ટ હોય એ ચેન્જ થાય. તો એ જે જજમેન્ટલ આપણે થઈ જઈએ છીએ ને કોઈ પણ રિલેશનશિપમાં, એના કરતા બેટર છે કમ્યુનિકેશન થઈ જાય એ વસ્તુ. તો કમ્યુનિકેશન થી શરૂઆત થાય ટ્રસ્ટની, અને ત્યાર પછી આપણે પોતાનું કેટલું કોમ્પિટન્સ છે એ રિલેશનશિપને હેન્ડલ કરવા માટે, સામેવાળાનું કેટલું કોમ્પિટન્સ છે એના પર ડિપેન્ડ કરે કે આ ક્યાં સુધી જર્ની જશે. તો કોમ્પિટન્સ બિલ્ડ અહીંયાથી જ થાય. એની માટે અલગ બીજા ગ્રહમાંથી કોઈ લોકો આવીને બિલ્ડ કરી જશે એવું નહીં. આપણે જ આ વસ્તુને સમજવી પડશે. આપણે કરતા પોતાએ જ વાત કરવી, પોતાનાથી જ શરૂઆત થશે. પોતાએ જ સમજવું પડશે, પોતાએ જ જીવવું પડશે, અને પોતાએ જ આ વસ્તુને પ્રૂવ કરવી પડશે, તો જ આ વસ્તુ ફૂલફિલ થાય. જે આપણી ભાવનાત્મક નીડ છે, અથવા મેન્ટલ નીડ છે, ફિલિંગ્સ છે, એ કોઈ બીજો વ્યક્તિ કરી શકે એ પોસિબલ છે. આ ટેમ્પરરી ટાઈમ બિંગ માટે આપણને એવું લાગી શકે, મોસ્ટલી છે ને સ્કિલ વાળા પાર્ટમાં એવું થઈ શકે. પણ આ વસ્તુમાં કેવું કે આપણે લાઈક એક એક્ઝામ્પલ આપીએ, સમજો આપણને કંઈક શરીરમાં કંઈક પ્રોબ્લેમ આવે, કોઈ પણ તાવ આવે છે, શરદી આવે, તો એની માટે કોઈ છે કે જે એને રિઝોલ્વ કરી શકે, જેને આપણે ડોક્ટર કહીએ. હવે મારા મનમાં કંઈક ઉપર નીચે થાય છે, ફિલિંગ્સમાં પ્લસ ઓર માઇનસ થાય, એની માટે હું કોને બતાવીશ? साइकोलॉजिस्ट खाली શું કરશે? तब साइकोलॉजिस्ट मैक्सिमम क्या कर सकते हैं? आपके जो विचार है, आपके जो भाव है, उसको ब्रेक कर सकते हैं, तो रिजॉल्व हो जाते हैं. ये रिजॉल्व થઈ જશે. શું લાગે? એવું તો બન્યું નથી ને હજી ક્યાં આવ્યું? કોઈ એક્ઝામ્પલ નથી આપી શકતા. લાઈક કોઈ વ્યક્તિ પ્રત્યે મેં જે વિચારો છું, મેં કંઈક ભાવ, મારી જે ફિલિંગ્સ છે, એ ફિલિંગ્સ થી હું જ દુઃખી થાઉં છું, ફોર એક્ઝામ્પલ,
કોઈ નેગેટિવ ફિલિંગ છે ને મને નથી ગમતી, તે છતાં એ ફિલિંગ મારામાં ચાલ્યા કરે, તો એ વસ્તુ કોને કહે અથવા તો એની માટે કયો વ્યક્તિ શેર કરી શકાય સોલ્યુશન? એવું શું કામ થાય? લાઈક આપણે શેર કરી શકીએ પણ એનું સોલ્યુશન છે ને એ તો પોતા જ સમજે. તો આના માટે તો આપણે બધા જ ડોક્ટર બનવું ઇન્ડિવિજ્યુઅલ લેવલ. કોઈ કરી જશે એ પોસિબલ જ નથી. આમ તમે વિચારો લાઈક કોઈ ક્યાં સુધી આપણે કોઈનું ગાઈડન્સ કરીશું અથવા તો એ ક્યાં સુધી આપણને ગાઈડ કરે? તમારી અને મારી પોતાની જે સિચ્યુએશન છે એને આપણી કરતા વધારે કોણ જાણી શકે? ત્યારે કોઈ પણ ન જાણી શકે. અથવા એટલી ટ્રાન્સપરન્સીથી આપણે ક્યારેય કોઈ સાથે શેર પણ નથી કરી. અથવા કદાચ શેર કર્યું હોય તો એની જ પોતાની એટલી પ્રોબ્લેમ્સ હોય આપણે ક્યારે જાણી શકે? તો આપણે જે મન સ્થિતિ છે મનની અથવા તો વિચારની એને સૌથી સારી રીતના આપણે જ ઓળખી શકીએ. એટલે સોલ્યુશન પણ સૌથી સારું આપણે જ કાઢી શકીએ. તો એની માટે આ વસ્તુ સમજવી નેસેસરી. આજે નહીં તો કાલે જ્યારે સમજાય ત્યારે. ઉતાવળ નથી, એવું નથી કે આજે સમજી લો. જેટલું જલ્દી સમજીશું ને એ જલ્દી નીડ ફૂલફિલ થશે. ત્યાર પછી ટ્રસ્ટની તો એમ શરૂઆત થાય એવું કહી શકાય. અને ત્યાર પછી એન્ડ ત્યાર પછી શું બંધાય રિસ્પેક્ટ. આજે બેઝિકલી આપણે જેને કીધું ફિલિંગ્સ અથવા તો વેલ્યુઝ અથવા તો એક્સપેક્ટેશન એ પણ હું કહી દઉં કે એ નિશ્ચિત છે, ફિક્સ છે, 9 છે. 9 વેલ્યુઝ આજે ખાલી 9 જ મૂલ્ય છે જેને આપણે સમજી લઈએ. જેમાંનું એક હતું ટ્રસ્ટ, બીજું છે રિસ્પેક્ટ, દેન અફેક્શન, ગ્રેટિટ્યુડ એન્ડ લાસ્ટમાં કમ્પ્લીટ વેલ્યુ જેને કહીએ લવ, પ્રેમ. તો સમય આવતા 1 બાય 1 આપણે જોશું, આપણે ટ્રાય કરશું. રિસ્પેક્ટ આપણે નેક્સ્ટ સેશનમાં રાખશું તો થોડું વધારે સારી રીતના થઈ શકે. અહીંયા સુધી કંઈક પૂછવું હોય તો તમને કંઈક શેર કરવું કે બરાબર, એક સજેશન હોય તો એ પણ કરી નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખશું. ઓનલાઈન જે લોકો છે એક ક્વેશ્ચન હોય આટલામાં કંઈ ન સમજાનું હોય અથવા તો હું ન સમજાવી શક્યો હોય તમને કોઈ વસ્તુ તો એ કહી શકો તો હું એને જોઈ લઈશ, રેફર કરી લઈશ. કોઈ એક જણ શેરિંગ કરે મારું મોટિવેશન બદલે કેવું રહ્યું આજનું સેશન? અચ્છા સમજ. अच्छा आप गुजराती समझ लेते हो? गुजराती मुझे पता नहीं था कि आप हिंदी समझते हैं, अदरवाइज हम पहले से हिंदी में लेते हैं. तो ये समझ में कन्वे होता है. तो फर्स्ट टाइम अच्छा फर्स्ट ईयर में ओके. તો અમે છે ને હેપીનેસ મીટ એવરી વીકમાં કરતા હોય. બેઝિકલી અમે નામ આપ્યું છે હેપીનેસ મીટ. અત્યાર સુધી ઓનલાઈન મોડમાં ચાલે, ઘણા બધા લોકો ઓનલાઈન અને અટેન્ડ કરતા. આ વખતે ફર્સ્ટ ટાઈમ ઓફલાઈન ઓફલાઈન પ્લસ ઓનલાઈન બે જ. હવે એવું એક્સપેક્ટેશન છે કે ધીમે ધીમે સિસ્ટમ ઓફલાઈન થઈ ઓફલાઈન થઈ જાય જેથી કન્વર્ઝેશન વધારે થાય, સારું ઓબ્જેક્ટિવ. તો જો તમને ફિઝિબલ હોય તો તમે એવરી ટાઈમ જોઈન કરી શકો. અમે આ જ રીતના કોઈ ટોપિકને લઈને જે સમજ અમારી પડી 20 वही बस ये जो लोग हैं अभी जो हैप्पीनेस मीट में ज्वाइन हुए वो सेकंड थर्ड ईयर वाले हैं, क्योंकि फर्स्ट सेकंड सेम के बाद वो नहीं आता. तो जिसकी अभी भी इच्छा है ये समझने की उसके लिए हमने वीकली मीटिंग जैसा गोष्ठी जैसा तो आप भी अगर फिजिबल हो तो ज्वाइन कर ही सकते हैं. कौन सी ब्रांच है? बीटेक कंप्यूटर. विजय सर ફર્સ્ટ યરમાંથી જ છે. એ રેગ્યુલર અટેન્ડ કરે છે. હા ઓનલાઈન કરતા ઓફલાઈન નહીં ખ્યાલ આવે ને લાઈક હું બોલું છું પહોંચે છે લાઈક તમારી બોડી લેંગ્વેજ પરથી થોડું જજમેન્ટ બેસે કે આ વસ્તુ હજી ખોલવાની જરૂર છે, આ વસ્તુ વધારે ખોલે તો ઓનલાઈનમાં ખ્યાલ ન આવે. હા રિપ્લાય
એ પણ લિંક બ્રેક થઈ જાય પાછું. હા લાઈક બે સાઈડ, લાઈક હું ક્યાંક વાત કરતો હોય અને મિનિંગ કંઈક બીજો લઈ લેતા હોય એવું બન્યું. તો આઈ હોપ કે હવે આપણા ઓફલાઈન સેશન સારા રહેશે. આજે ફર્સ્ટ ટાઈમ તમે 3 જણ, મારે તો એવું હતું કે 1 જણ આવશે તો આપણે સ્લો થાય. 3 થઈ ગયા ઘણી સારી વાત છે. ઓનલાઈન પણ જે લોકો છે આઈ હોપ બધું વ્યવસ્થિત રહ્યું. બાકી કઈ રેગ્યુલર રે. અચ્છા હા સવારે તો એમ પણ ફિઝિબલ ન આ ચાલે ને? રેગ્યુલરમાં હશે તો આ ટાઈમ ઓનલાઈન પણ સ્ટુડન્ટ હોય તો એ લોકો બી ગઈ હા ઓનલાઈન જે લોકો છે સ્ટુડન્ટમાં ઓફલાઈન આવવા માટે ઓફલાઈન આવવા માટે આપણને કયો ટાઈમ અનુકૂળ રહેશે? લાઈક રેગ્યુલર શેડ્યુલમાં કે સન્ડેમાં? મારા સર લખે છે we can ask majority students to come offline. એકચ્યુઅલી અત્યારે 7 મેમ્બર્સ છે એટલે મે બી તો જો પોસિબલ થાય તો સ્ટુડન્ટ જે પણ છે પછી આપણે વાત કરીએ. ઓકે તો અત્યારે આપણે એવું નક્કી રાખીએ કે 1 આવશે 2 આવશે, એટલીસ્ટ તમે 3 તો આવશે એવું માનીને ચાલીએ છે. તો આપણે ઓફલાઈન જ રહેશું. પછી જેમ જેમ વધારે આવતા જશે. हाँ मंडे रेगुलर नहीं रखेंगे, पॉसिबल होगा मैक्सिमम जो कहें, बिकॉज सबका रूटीन चालू होगा, इसलिए 3 to किसी को प्रॉब्लम नहीं आ सकता, 3 to 4 और 5 संडे अलग से आना थोड़ा वैसे भी एक्चुअली जो वीरानी से बिलोंग करते हैं ना उनका टाइमिंग हमसे, तो अभी उनका शेड्यूल चल रहा है, उनका लैब और लेक्चर अभी है, इसलिए बहुत सारे स्टूडेंट नहीं आ मतलब वहाँ पे एक बार हम मिलके एक सर्वे कर लेंगे कि सबको कौन सा टाइम मिलेगा. सैटरडे टू सैटरडे સવારના સ્પીડ नहीं आ टाइम है भी सैटरडे आफ्टरनून જ હશે. એટલે બધાનો સર્વે લઈ લઈએ ત્યારે બધા એક ટાઈમે ફ્રી હોય છે. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ ફોર લિસનિંગ. अच्छा 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 हुआ वैसे. बढ़िया क्वेश्चन. नेक्स्ट टाइम ऑफलाइन में फर्स्ट टाइम हमने ये आई थिंक 14th सेशन 14वां सेशन. तो पहले जो 12 13